શ્રી અતિચારના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને ગઈકાલે આપણે ત્રીજા સ્થૂલ વિશે વાત કરી, જેમાં અદત્તા દાન સંબંધી આપણે વાતો જોઈ. હવે આજે ચોથું, પાંચમું અને છઠ્ઠું આ ત્રણ આપણે જોવાના છે. ચોથામાં મૈથુન સંબંધી છે, પાંચમામાં પરિગ્રહ સંબંધી છે અને છઠ્ઠામાં દિશા પરિમાણ સંબંધી છે. અહીંયા સ્પષ્ટ લખે છે કે સ્વદારા સંતોષ, પોતાની સ્ત્રીને વિશેષ સંતોષમાં લાવવા માટે પણ નિયમો લાવવાના છે અને પરસ્ત્રી ગમનથી અટકવા માટે પણ નિયમો લેવાના છે. જો બે શબ્દ વાપરું છું ખાસ, હું જે પણ વ્યક્તિ સાથે જોડાયો છું, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, ભલે એની સાથે જોડાયો છું, પણ એની અંદર પણ નિયમો લાવવાના છે. અને સાથે સાથે એ સિવાય જે પણ છે એના માટે પણ મારે નિયમો લાવવાના છે. સમજાયું? 5 મુખ્ય અહીંયા અતિચાર બતાડ્યા છે. અપરિગૃહિતાગમન, ઇત્વર પરિગૃહિતાગમન, અનંગ ક્રીડા, પરની સાથે વિવાહ કરવા અને કામ ભોગની તીવ્ર ઈચ્છા. આ 5 અતિચારને આપણે સમજવાના છે. એક વસ્તુ બહુ ક્લિયર સમજી લેવાનું કે આપણે સંસારી જીવ છીએ અને સાથે સાથે અજ્ઞાની જીવ છીએ. એટલે સાચું સુખ ક્યાં છે એ ખબર નથી, એટલે સુખ ક્યાંક ગોતીએ છે. સુખ વસ્તુઓમાં ગોતીએ છે અને સુખ વ્યક્તિમાં ગોતીએ છે. આ કાર્ય માત્ર મારા જેવા અજ્ઞાની જ કરી શકે. સંકિતી જીવ જે હોય ને, એ કદાચ કોઈ કારણસર વસ્તુ કે વ્યક્તિના સુખ ભોગવે ખરી, પણ એમાં સુખ માને નહીં. શબ્દ બરોબર સમજજો. કદાચ કોઈ સંકિતી જીવ હોય, ઈ હજી સંસારી છે, એટલે વસ્તુ વ્યક્તિ કદાચ ભોગવે ખરી, પરંતુ એમાં સુખ માને નહીં. મારું કાર્ય આખું ઊંધું છે. હું મારી આજુબાજુની રહેલી બધી જ વસ્તુઓ હોય કે વ્યક્તિઓ હોય, પાંચેય ઇન્દ્રિયથી એના થકી હું સુખી થવાની ઈચ્છા રાખું છું અને એમાં સુખ છે એવી દ્રઢ માન્યતા છે. એટલે મારી બધી જ શક્તિ, મારી બધી જ બુદ્ધિ માત્ર અને માત્ર આ 5 ઇન્દ્રિયોથી વસ્તુ અને વ્યક્તિ ભોગવવા પાછળ લાગેલી છે. સમજાય છે? અનંતા ભવોની ભેગી કરેલી પુણ્યાઈ, અનંતા ભવોની ભેગી કરેલી બુદ્ધિ, શક્તિ વગેરે બધું જ જે છોડવા યોગ્ય છે, જે હેય છે, એ અજ્ઞાન દશાના કારણે મને ઉપાદેય એટલે કે આચરણ કરવા યોગ્ય લાગે છે. જ્ઞાનીઓ આપણા જેવા માટે, જ્ઞાનીઓ શ્રાવકો માટે આ 5 મર્યાદાઓ બતાવીને ગયા. આવી ભૂલ તમે ના કરતા. પહેલી વસ્તુમાં સ્પષ્ટ લખે છે કે વેશ્યા જેવી કોઈ પણ સ્ત્રી સાથે કે કોઈ પણ પુરુષ સાથે કોઈ પણ સંબંધ બાંધવા, ઇત્વર પરિગૃહિતા ગમનનો અર્થ એવો છે કે કોઈક વ્યક્તિને પોતાની જોડે અમુક સમય પૂરતા રાખવા. આગળ વધીને અનંગ ક્રીડા એટલે કે સ્ત્રીઓના કોઈ પણ અવયવોનો સ્પર્શ કરવો
કે પુરુષના કોઈ પણ અવયવોનો સ્પર્શ કરવો. ચોથા નંબરમાં બીજાના લગ્ન ગોઠવી આપવા. અને પાંચમા નંબરમાં વિષયોની ઈચ્છાઓ જગાડવી. વર્ડ ટુ વર્ડ અગર આપણે ચાલવાની કોશિશ કરીએ તો એમાં પહેલા બે લખ્યા છે અપરિગૃહિતા અને ઇતર પરિગૃહિતા મને કીધું. પૂર્વના કાળની અંદર આવી ઘણી બધી સ્ત્રીઓ હતી, અત્યારના કાળમાં પણ છે, અને આ બધી વસ્તુ દેવલોકમાં પણ છે. સમજાય છે? એટલે કોઈ પણ જગ્યાએ તમે જો ચૂક્યા તો દોષ લાગે. નરકમાં જવાના જે ઘણા બધા દ્વાર છે ને એમાંનું આ પણ એક દ્વાર છે. સમજાય છે? ઇન્દ્રિયોનો અસંતોષ આ પાપ કરવા માટે તૈયાર થાય. વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, જેનો પતિ મરી ગયો છે એ વ્યક્તિના ફાયદા ઉપાડવા, એની સાથે સુખ ભોગવવા, વેશ્યા વિશે બીજા કોઈની સ્ત્રી હોય કે પત્ની હોય કે પુરુષ હોય એની સાથે, કુલાંગના કોઈ કુળવાન સ્ત્રી હોય એની સાથે, સ્વદારા સુકતણે વિશે દ્રષ્ટિ વિપર્યાસ કીધો, પોતાની સુખ્ય સ્ત્રીને વિશે ખરાબ નજર કરી. બેઝિકલી જે વસ્તુ મારી મર્યાદામાં નથી એની ઈચ્છાઓ કરવી. સરાગ વચન બોલ્યા, રાગ ઉભા થાય તેવા વચન બોલવા. જ્ઞાનીઓ છે ને આપણને ખાસ કે છે કે વિગય, જેટલી વિગયનો વપરાશ ઘટે એટલા વિકાર ઘટે. સમજાય છે? એકાંત, અંધકાર આ પણ ખરાબ છે. એકાંતમાં પણ આપણી ઇન્દ્રિય અને અંધકારમાં પણ આપણી ઇન્દ્રિય આપણી કાબુમાં રહેતી નથી. પાછું સાધકો માટે એકાંત અને અંધકાર જરૂરી છે, કારણ કે એની અંદર બહુ ઊંચી સાધના કરી શકે છે. એટલે ઘણી બધી વાર અમુક વસ્તુ અમુક માટે કલ્યાણકારી અને અમુક વસ્તુ અમુક માટે નુકસાનકારી. જ્યાં સુધી આપણે હજી તૈયાર નથી ત્યાં સુધી આપણા માટે આપણું મન નબળું છે. એટલે એને અશુભ નિમિત્તોની વચ્ચે જતા રોકવાનું. જુઓ, એક લાઈન ખાસ યાદ રાખો, આ ખાલી આ ભવના સંસ્કાર નથી, અનાદિકાળના સંસ્કાર છે. અને ઈ અનાદિકાળના સંસ્કારને તોડવા માટેનો જ આ ભવ છે. આ ભવમાં આ બધી ચેનો નહીં તોડીએ તો ક્યારે તોડશું? સમજાય છે? આહાર સંજ્ઞા પર કંટ્રોલ કરશો તો મૈથુન સંજ્ઞા પર કંટ્રોલ આવશે. આહાર સંજ્ઞા ઇન્દ્રિયોને પુષ્ટ કરે છે, અને પછી એટલી જ તેજથી આ બધી ઇન્દ્રિયો વસ્તુ કે વ્યક્તિ તરફ સુખ ભોગવવા દોડી જાય છે. અહીંયા ઘણા બધા તપસ્વી હાજર હશે. તમે તપશ્ચર્યા કરી હોય ને ત્યારે કોઈ પણ પ્રકારનું પાપ કરવાનું મન નહીં થાય, ન વસ્તુ કે ન વ્યક્તિ, એ ભોગવવાનું મન નહીં થાય. કેમ? ઇન્દ્રિય કંટ્રોલમાં આવી ગઈ. સમજાય છે? ઘણી બધી તાકાતો છે. આપણા શ્રમણ અને શ્રમણી ભગવંતો ઘણી બધી જગ્યાએ ખાવા ઉપર કેમ ભાર આપે છે? ઘણી બધી વાર આપણને લાગે યાર શું બધી જગ્યાએ ખાવા પીવાની જ બધી વાતો હોય, રાઈટ? કોઈ પણ ફેસ્ટિવલ આવે તો એમાં ખાવા પીવાની જ વાતો આવતી હોય, કારણ કે ત્યાંથી જ આ બધા પાપોની શરૂઆત થાય છે. બિચારા
પંચેન્દ્રિય વગેરે અજ્ઞાની અને તિર્યંચો જેની પાસે સમજણ જ નથી એટલે એકબીજાને ખાય છે. હવે ખાય જ છે એવું એટલે પછી વિકારો તો થવાના. પ્રભુની કૃપાએ ભોજન આપણું સાત્વિક છે. યોગ્ય રીતે ભોજન કરવામાં આવે તો એ વિકાર ઉભું ના કરે. વધારે પડતું ખાવું, વધારે પડતા મસાલા વાળું ખાવું. એક સમયે ભગવંતે તો સ્પષ્ટ કીધું કે જેને વધારે પડતા મરચા અને અમુક વસ્તુ એવી ભાવતી હોય ને વધારે પડતો એને વિષય વિકાર થવાના ચાન્સીસ વધારે છે. કારણ કે આ બધું ઇન્દ્રિયને ઉત્તેજિત કરે છે. સમજાય છે? એક પ્રયાસ કરવો છે. આ બ્રહ્મચર્યના વ્રતને ખૂબ ઊંચા સુધી લઈ જવાનો. આ ગુણ એટલું પાવરફુલ છે, એટલું સ્ટ્રોંગ છે કે આ ગુણમાં તમે એકવાર ઇન્વોલ્વ થયા એટલે આજુબાજુ બીજા બધા ગુણો જોડાઈ જશે. પણ આ ગુણ વગર તમે ગમે એટલી જીવદયા પાડતા હશો, તમે ગમે એટલું સાચું બોલતા હશો, તમે ગમે એટલું ઓનેસ્ટ રહીને બધી ઈમાનદારીથી કામ કરતા હશો, તમે 2 કે 4 જ વસ્તુમાં જીવતા હશો, પણ આ ગુણ નહીં હોય તો કોઈ વેલ્યુ છે? નાનપણમાં છે ને અમને શિખામણ આપવામાં આવતી, આંખ સારી રાખવી અને હાથ ચોખ્ખો રાખવો. સમજાય છે? કારણ કે અમુક ભૂલો થયા પછી એની આલોચનાઓ નથી થઈ શકતી. આલોચના એટલે વ્યવહારની દ્રષ્ટિએ પછી કાયમ માટે આપણા પર એ છાપ લાગી જ જાય છે. અમુક વસ્તુઓ સુધારી નથી શકાતી. અને હું તો એ તો બહુ દૂર મૂકું છું. હું તો આપણા મનના ભાવોની વાત કરું છું. એક સમણ ભગવંતે તો ત્યાં સુધી કીધું કે અગર કોઈ ટેડી બેર હોય ને, ખાલી અમુક સોફ્ટ ટોયસ નથી હોતા બધા, એ કે તમને જો આ ટેડી બેર નો સ્પર્શ બહુ ગમતો હોય, વારે ઘડીએ તમે એને સ્પર્શ કરો, આ સ્પર્શેન્દ્રિયનો વિકાર છે. એ ઝીણા ઝીણા સંસ્કારો તમને આટલા મોટા પાપ કરવા સુધી તૈયાર કરે છે. હવે આટલું ડીપ તો આપણે ક્યારે વિચારતા નથી, રાઈટ? કે ટેડી બેરનો સ્પર્શ ગમે છે એનો મતલબ વિકાર તો કે આ ઇન્દ્રિયને ગમ્યું ને, ઇન્દ્રિયને ગમ્યું, પતી ગયું. વિકાર એ શબ્દનો અર્થ છે ફેરફાર. આત્મા સિવાય બીજું તો તમને કંઈક ગમી ગયું એટલે પતી ગયું. એનો સ્પર્શ ગમે છે. આનો તો કેટલો બધો વિકાર છે, કેટલું બધું ગમે છે બહારનું, રાઈટ? આ રસને ભોગવવા ક્યાં ક્યાં દોડીએ છે. રાત્રે 12 વાગે એટલે બર્થડે આપણા ઉજવાય. ક્યાં બધું શું થઈ રહ્યું છે? અત્યાર સુધી જે પાપ જીવનમાં કર્યું નથી, હવે કરવાના શોખ ક્યાંથી જાગ્યા છે? મારાથી રેવાયું નહીં. એક વડીલને મેં કહી દીધું, કીધું હવે પાપ ઘટાડવાના હોય, તમે આ નવા પાપ ક્યાંથી શરૂ કરો છો? સમજાય છે? અગર એ વડીલમાં તમે પણ હો તો હું તમને પણ કહું છું, તો ખાલી મારું આયુષ્ય જોવું કે 35 પૂરા થઈ ગયા હોય તો કેટલા બાકી છે મારા? ખાલી આટલા જ બાકી છે. આટલામાં તો કેટલા બધા કર્મ તોડવાના બાકી છે. પાપ રોજ હવે ઘટાડવાના છે કે વધારવાના છે? સંસારી જીવ છે, માનું છું, બધા પાપ નથી છૂટતા.
એટલીસ્ટ નવા તો કરવાના બંધ કરી શકીએ ને. સમજાય છે? કઈ ક્ષણે આપણી આયુષ્ય છેલ્લી હશે ખબર નથી, છેલ્લી ઘડી ખબર જ નથી. હમણાં એક શાવકભાઈ કાર્ડ કરી ગયા. મને એમના દીકરા કે સાહેબ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નોકાર ગણતા હતા. એમનો હાથ આમ પડી ગયો, હાથ છૂટો પડ્યો અને હાથ પડ્યા પછી બી પાછો આમ જોડાઈ ગયો. એ કે મને ડાઉટ ગયો કે હાથ આમ છૂટો પડ્યો એટલે પાછો આમ આવી ગયો. કયા સંસ્કાર હશે? હાથ તો છૂટો પડ્યો એટલે આયુષ્ય તો ગયું, પણ છતાં પાછું આમ જોડાણ થઈ ગયું. આવું સમાધિ મરણ જોઈએ છે ને. આ બધા મૂળ છે પાપના. પુરુષની વ્યવસ્થા, સ્ત્રીની વ્યવસ્થા, લગ્નની વ્યવસ્થા, આ બધું વ્યવસ્થા ખાલી ગોઠવી છે કે વધારે પાપ ના થાય એટલા માટે. બાકી આ પાપ પણ જીવે કરવાનું નથી. અને ઘણા જીવો કદાચ આ પાપ કરતા બી નથી, પણ નિયમોમાં નથી. અને એક શાવકભાઈ કે અમે પાપ નથી કરતા એટલે અમે દોષ ના લાગે. સાચી છે, કદાચ તમે જે પાપ નથી કરતા એ પાપ પૂરતો દોષ ન લાગે, પરંતુ નિયમોમાં આવો તો એ ભૂતકાળમાં પણ પડેલા સંસ્કારો ઉપર કંટ્રોલ આવતો જાય. સમજાય છે? નિયમોની તાકાત ઘણી બધી છે. ભવિષ્ય કાળમાં પણ અનેક નિમિત્તોની વચ્ચે સ્થિરતા લાવવાની તાકાત આ નિયમોની અંદર છે. એટલે ખાસ ઘણા અહીંયા વડીલો એવા બેઠા હશે જે નિયમો નથી લેતા. પાપ નથી કરતા પણ નિયમો બી નથી લેતા. મેં એવા શાલિકાઓ જોયા છે કેવી કેવી રીતે નિયમો લે, 8-8 કલાકના નિયમો લે, 12-12 કલાકના નિયમો લે. કારણ કે એને નિયમમાં આવું છે, એને ખબર છે કે આ જ નિયમ મારા મોહને ઘટાડશે. મોહને ઘટાડવાનો એક જ રસ્તો છે, વીરતી. વધુમાં વધુ વીરતીમાં રહેવાના પ્રયાસ કરો. સમજાય છે? ભૂતકાળમાં આવું કોઈ પાપ ન થયું હોય તો પોતાની જાતને પવિત્ર માનજો. પણ જો ખરેખર આમાંથી કોઈ પણ પ્રકારનું પાપ થયું હોય તો ખાસ પ્રભુ કે ગુરુની પાસે જઈ બધા ભૂલોની માફી માંગી લેજો. બહુ કરુણાવાળા છે. થયેલી ભૂલોનો જો પશ્ચાતાપ હશે તો ચોક્કસપણે એ પાપોને તોડી શકે એમ છે. પરંતુ જો એ પશ્ચાતાપ પણ કરવાનો રહી ગયો ને તો આપણે જે ભોગવવું પડશે ને એની કોઈ કલ્પના નથી. અહીંયા લખે છે, આઠમ ચૌદસ અનેરી પર્વતિથિના નિયમો લઈ ભાંગ્યા. પેલા તો નિયમ લીધા કે નહીં એ જ પ્રશ્ન છે. અહીંયા પર્વતિથિ લખ્યું છે, પણ જોડે બીજી પણ એક વસ્તુ સમજવા માટે કહું છું. પવિત્ર તીર્થો. કારણ કે આ વિવેક દ્રષ્ટિ સમય જતા જ ચૂકાઈ રહ્યા છે. બધા ચૂકી રહ્યા છે. કોઈ નિંદાની દ્રષ્ટિ નથી, પણ અમુક અમુક દ્રશ્યો જિનાલયમાં કે જિનાલયની બારે ફોટા પાડતા જોઈને ખૂબ દુઃખ થાય છે. આ જિનાલયને ક્યાં નિમિત્ત બનાવે છે આ લોકો? કોઈ એવા મોટા પાપ નથી, પણ આવું પણ નાનું પણ પાપ એવી રીતે નથી કરવાનું. આ પરમાત્માના જિનાલયને શું માનીએ છે એ રાગ ઘટાડવાનું સાધન છે. પરમાત્માના સમાવસેને જોઈને લોકોને કેવળ જ્ઞાન થયું છે.
આ જિનાલય એટલે સમવસ્ત્રણનું પ્રતીક છે. કઈ બી માની લેવાનું એને? થોડા વિવેકી બનીએ. છે પણ થોડા હજી વધારે બનવાની જરૂર છે. ન કોઈ તીર્થોમાં આવા પાપ કરવાના છે, ન કોઈ તિથિઓમાં આવા પાપ કરવાના છે. સમજાય છે? નિયમ જ નિયમ, નિયમ જ નિયમ. આખા જીવનને નિયમથી ભરી દો. કારણ કે આ તિથિ અને આ તીર્થ એનું ભાન આ જ ભાવમાં છે. બીજા ભાવમાં ન તિથિનું ભાન છે કે ન તીર્થનું ભાન છે. સમજી ગયા? હું જ્યાં પણ જન્મ પામીશ, હું દાખલા તરીકે પીગ એટલે ભૂંડ તરીકે જન્મ પામ્યો અને કોઈ તીર્થના આજુબાજુ ગટરની અંદર એ જન્મ પામો ને ત્યાં જ આ પાપ કરતો હોઈશ તો એ તીર્થની પવિત્રતા હું શું જાળવવાનું? કેટલી મોટી આશાત એ ભાવમાં થશે મને કોઈ આઈડિયા જ નથી. એ દિવસે આઠમ છે કે પાંચમ છે મને કઈ આઈડિયા જ નથી. જે વસ્તુ પાપ છે તો એ વસ્તુ કરવાની જ નથી. પણ હજી જીવ રહી નથી શકતો તો એટલીસ્ટ તીર્થ અને તિથિ તો સાચવે કે નહીં? ફોરવર્ડ થતા ખબર નહીં કેટલા ફોરવર્ડ થઈ ગયા. નવો જમાનો, નવા વ્યવહાર, નવી સ્ટાઇલ. ઓફકોર્સ વ્યવહારને અનુસારે રહેવાનું છે, જમાના પ્રમાણે જીવવાનું છે, ના નથી. પરંતુ પ્રભુની આજ્ઞાને સાઈડમાં મૂકીને તો કશું જ ના કરાય. સમજાય છે? અહીંયા વાત કરે છે ઘર ઘરણા કીધા કરાવ્યા. ન કરી અથવા તો બીજાને કરાવી આપ્યા. હાઈએસ્ટ આ કાળની અંદર યંગસ્ટર્સ પાસે અમુક વસ્તુની સમજણ નથી એટલે સહનશીલતા ઘટી છે. અને સહનશીલતા ઘટવાના કારણે સંબંધો તરત તૂટી જાય છે. અપેક્ષાઓ પૂરી થતી નથી. અને મા બાપ પણ એમાં રાજી થઈ જાય છે. અને પછી મા બાપ એના ખ્યાલ સમજો. 22 વર્ષ સુધી પતિનો વિયોગ સહન કર્યો છે. 22 વર્ષ સુધી પતિનો સ્પર્શ આ શાલિકા શું સહન કરે છે? જમાના પ્રમાણે આગળ વધવા ગયા ને એમાં બધાને સમાન લેવલ જોઈએ છે. બધાને કમાવું છે. પણ ખબર નથી કે કમાવાની અંદર ઈગો વધતો ગયો. સમજાય છે? ઘણું સારું પણ છે, હું ના નથી પાડતો, પણ તમને સારું બતાડવા હું બેઠો નથી. એટલે મારે કેવું નથી. બધું સારું બી છે. પણ જે દોષ મારાથી સિવાય છે મારે ખાલી એ તરફ ધ્યાન કરવું છે.
કે હું કોઈકના લગ્ન કરાવવામાં ક્યાંય નિમિત્ત નથી બનતો ને બેટા બીજો દીકરો ગોતી લેશો એમાં શું છે? બીજી બહુ લઈ આવશે, એક ઉપર થોડી સાપ છે. સમજાય છે? લીવ ઇન રિલેશનશિપ, આ નવું પાપ ઘૂસ્યું છે પાછું આપણા સમાજમાં, અને બધા ખુશી ખુશીથી સ્વીકારે છે. શિપાલ જયારે મૈણાને કહે છે કે તારા પિતાએ મારી જોડે લગ્ન કરાયા છે, મેં તને સ્વીકારી નથી, એટલે તને જવું હોય તો તું જઈ શકે છે, તું બીજા જોડે લગ્ન કરી શકે છે, અથવા તો અહીંયાથી ભાગી જા. મૈણાના શું શબ્દ છે ખબર છે? લોકોની સાક્ષીએ પિતાએ મને તમને આપી છે, અને હું તો તમને એકવાર મનથી વરી ગઈ, હવે પતી ગયું, તમારા સિવાય કોઈ ના જોઈએ. આ સત્વ નથી, ખલાસ થઈ ગયું.